કાલે એક્ઝામમાં પહેલું ચેપ્ટરના 3 ટોપિક અને લોજિકલ રિઝનિંગના 4 એ હું ગ્રુપમાં મેસેજ આપીશ. પંકજ સર ભાવેશ સરને મેં પૂછી લઈશું. એમના 2 પાર્ટ ચાલી ગયા છે ને, સેન્ટ્રલ ટેન્ડન્સી અને મેથેમેટિક્સ ઓફ આઈડિયા. ઓકે, પોસિબિલિટી છે કે 100 માર્ક કવર કરે, પણ પછી સર પર ડિપેન્ડ, કારણ કે જે 50નું કીધું હશે તો એ પ્રમાણે આવશે. અધરવાઇઝ એમનું 50 માર્ક ને, હા, એટલે જે વેઇટેજ છે એનાથી ડબલ હોય. માનો કે સેન્ટ્રલ ટેન્ડન્સી અને ફાઇનાન્સવાળો જે ભાગ છે 30 માર્કનું કમ્બાઈન વેઇટેજ ગણો તો 50-60 માર્કનું ક્વેશ્ચન નીકળે. લોજિકલ રિઝનિંગ 20નું વેઇટેજ છે તો 40 ક્વેશ્ચન નીકળે. એટલે એ પ્રમાણે તમારી એક્ઝામ 100 માર્કની ઇન્ટરનલ રહેશે. ઓકે, 3 ટોપિક કયા રહેશે? રેશિયો, પ્રપોર્શન, ઇન્ડાઇસિસ. ત્રણેયના 3 ક્વેશ્ચન, 9 ક્વેશ્ચન એના રહેશે. ચાલો અહીંયા ધ્યાન. કાલે આપણે ક્વેશ્ચન 3 સુધી સોલ્વ કર્યું હતું. ચાલો ક્વેશ્ચન 4. બસ હવે ડિસ્કશન નહીં. ક્વેશ્ચન 4 થી શરૂઆત કરશું આપણે. ચાલ ભાઈ, ડિસ્કસ થઈ ગયું જે પણ હોય. ક્વેશ્ચન 4 થી આપણે શરૂઆત કરશું ને એના જેવા જેટલા પ્રકાર છે એ અત્યારે સોલ્વ કરશું. ચલો, સૌથી પહેલા ક્વેશ્ચન 4 અને ક્વેશ્ચન 10 એ બંને એક સમાન પ્રકાર ગણાશે. 10મા ક્વેશ્ચનમાં જોઈએ. જે વર્ડનું ગુજરાતી તમને સમજાવતો છે, હવે ક્વેશ્ચનના ઉપર પેન્સિલ પેનથી લખી લો. ક્વેશ્ચન 10માં ધ નંબર કન્સિસ્ટ ઓફ 2 ડિજિટ. તો જે આ એક્સરસાઇઝ બી ને ઈ એક્સરસાઇઝ, એમાં સમીકરણ આપણે બનાવવું પડે. તો સમીકરણ ત્યારે સાચું બને જ્યારે એને લગતા વર્ડ્સ આપણને ખબર હોય. તો કાલે આપણે એક્સીડ એવો એક વર્ડ જોયો હતો. તો એક્સીડ હોવું એટલે શું? વધારે. આજે આપણે અને કન્સિસ્ટ ઓફ એવો એક વર્ડ લખ્યો છે. તો જ્યારે એવું કહેવાય કે ડિજિટ, ત્યારે એનું ગુજરાતી શું થશે? અંક. અંક કેટલા છે? તો કે 0 થી લઈને 9 સુધી. જ્યારે બોલાય નંબર, એનું ગુજરાતી શું કરશું આપણે? સંખ્યા. સંખ્યા 1 અંકની હોય, 2 અંકની હોય, 3 અંકની હોય, 4 અંકની હોય, મલ્ટિપલ અંકોની સંખ્યા બની શકે. 56 છે તો 6 જે છે એનું સ્થાન કયું છે? એકમનો અંક. ઇંગ્લિશમાં કહેશું આપણે શું બોલાશે? યુનિટ પ્લેસ. 5 જે છે એને કયો અંક કહેવાશે?
દશકનો અંક, જેને આપણે ટેન્સ પ્લેસ કહીશું. પછી અનુક્રમે સપોઝ 556 હોય તો 100મો અંક હોય અને 100th પ્લેસ, 1000th પ્લેસ, એક વધતું છે. અગત્યનો વર્ડ છે કયો? ક્યાંય પણ લખાયું હોય કે યુનિટ પ્લેસ, એટલે કયા અંકની વાત થઈ રહી છે? એકમના. જ્યારે એવું બોલવામાં આવે વર્ડ કે ડિજિટ, ત્યારે એનું ગુજરાતી શું થશે? અંક. અંક છે 0 થી 9. સંખ્યા બોલાય ત્યારે વર્ડ થાય નંબર. સંખ્યા એક અંકની પણ હોય ને એકથી વધારે અંકોની પણ હોય. આટલું ક્લિયર? હવે આપણે ક્વેશ્ચન 10 ને સમજીએ. નંબર કન્સિસ્ટ ઓફ 2 ડિજિટ. કોઈ એક સંખ્યા કેટલા અંકની બનેલી છે? 2 અંકની બનેલી છે. માનો કે 45. તો 45 એ સ્થાન પ્રમાણે કેવી રીતે બને? 4 ગુણ્યા 10 અને એમાં કેટલા એડ કરવાના? 5. માનો કે હોય 73 તો 7 ગુણ્યા, રિવર્સ કરી દઈએ 37 તો કેવી રીતે બનશે? 3 ગુણ્યા +7. આમ લખાય. તો દરેક 2 અંકની સંખ્યાઓનું નિર્માણ કેવી રીતે થાય? તો કે દશકનો જે અંક હોય એને કેટલાથી ગુણવાનું? 10 થી. અને એકમનો અંકને કેટલાથી ગુણવાનો? 1 થી. 1 થી ન ગુણો તોય ચાલે. હવે સંખ્યા આપણે જાણતા નથી તો શું ધારીએ આપણે? XY. XY આપણને ઇક્વેશન સોલ્વ કરવામાં સીધા કામ ન લાગે, એને આપણે ઇક્વેશન સ્વરૂપે લખવા પડે. તો શું લખાય? 10x + y. x તરીકે કોઈ પણ હોઈ શકે, y તરીકે પણ કોઈ પણ હોઈ શકે. આપણે 2 અંકની સંખ્યા ધારી કઈ? XY. હવે શું કીધું આગળ? ધ ડિજિટ ઇન ધ ટેન્સ પ્લેસ, એટલે કયા અંકની વાત થાય છે? દશકના અંક. અહીંયા 63 હોય તો 63 કેવી રીતે આવે? જવાબ માનો કે 75 હોય, માનો કે જવાબ 99 હોય, તો જનરલાઇઝ રીતે ધારણા કરવી હોય તો શું લખાય? XY. ને XY ને આપણે સમીકરણો સોલ્વ કરવા હોય તો ઇક્વેશન સ્વરૂપ આપવું હોય તો શું લખાય? હવે એવો કોઈ રૂલ નથી કે પહેલા x લખો પછી y લખો. તમે yx પણ ધારી શકો. ત્યાં તમારે સમીકરણ સ્વરૂપે શું લખવું પડે? 10y + x. આટલું ક્લિયર? ફરી વાર પાછી રકમ શરૂ કરીએ. A number consists of 2 digits. The digit in tens place is 3 times the digit in unit place. દશકનો જે અંક છે એ એકમના અંક કરતા કેટલા ગણો છે? 3 ગણો. તો x ની વેલ્યુ કેટલી છે? 3y જેટલી. If 54 subtracted from the number, the digit are reversed. તો કે મૂળ સંખ્યા હતી XY, એમાંથી 54 સબટ્રેક્ટ કરી દઈએ તો જવાબ શું આવે છે? YX આવે છે. તો સંખ્યાના જે અંકો છે એ રિવર્સ થઈ જાય છે. ડિજિટ આર રિવર્સ. તો XY ને આપણે સીધા તો સોલ્વ ન કરી શકીએ, ઇક્વેશન સ્વરૂપે લખવા પડે. -54 YX ને શું લખાય? હવે x ની વેલ્યુ કેટલી છે? 3y.
10 3y પ્લસ y ઓછા 54 10 ગુણ્યા 3 ને 1 10 ને 3 31 માંથી 13 ગયા. y ની વેલ્યુ કેટલી? 3. y ની વેલ્યુ 3, x ની વેલ્યુ 9. આપણે સંખ્યાની ધારણા શું કરી હતી? 93 મળ્યા. 93 માંથી 54 સબટ્રેક્ટ કરો. રિવર્સ થઈ ગયા. ઓકે, હવે આ ક્વેશ્ચન ઇક્વેશન થી કેમ સોલ્વ થાય એ મેં બતાવ્યું. એક્ઝામમાં ઇક્વેશન બનાવવા જરૂરી નથી, ક્વેશ્ચનનું ગુજરાતી આવડવું જરૂરી છે. ફરી વખત જુઓ. નંબર કન્સિસ્ટ ઓફ 2 ડિજિટ. ABCDમાં બધા જ આન્સર 2 ડિજિટના આપ્યા છે કે કોઈ 3 ડિજિટ છે? 2 ડિજિટ છે. દશકનો અંક એકમના અંક કરતા 3 ગણો. The digit in the tens place is 3 times the digit in the unit place. તો એવો જવાબ શોધો જેમાં દશકનો અંક એકમના અંક કરતા કેટલા ગણો હોય? 3 ગણો. કયો છે? સી. બીજો કોઈ ઓપ્શન નથી. તો બીજી કન્ડિશન, જો 93 માંથી 54 સબટ્રેક્ટ કરવામાં આવે તો આન્સર રિવર્સ થઈ જાય છે. તો શું આન્સર આવે છે? 93 માઇનસ 54 39. ABC અને D ના ચારેય ઓપ્શનમાં બીજા કોઈ નંબરમાં 54 સબટ્રેક્ટ કરો, રિવર્સ થાય છે. 39 માં તો કરાય જ નહીં, કારણ કે નેગેટિવ જવાબ આવે. તો રહ્યું કયું? B અને D. ક્લિયર? ચાલો, હવે અત્યારે ટીક કરી દો 10મો ક્વેશ્ચન પહેલા. પછી જુઓ પેજ નંબર 2.13 પર આવો. એમાં ચોથો ક્વેશ્ચન જુઓ. આપણે હમણાં જે આ ક્વેશ્ચન સોલ્વ કર્યો 10મો, એમાં એવું લખ્યું છે a number consists of કેટલા ડિજિટ? 2 ડિજિટ. આની આ વાતને બીજી રીતે પ્રેઝન્ટ કરી છે ચોથા ક્વેશ્ચનમાં. a number between 10 and 100. તો 10 and 100 વચ્ચે નંબર કેટલા ડિજિટના હોય? 2 ડિજિટના હોય. એનું એ વાક્ય બીજી રીતે કીધું, ઇનડાયરેક્ટલી એવું જ કીધું કે નંબર કન્સિસ્ટ ઓફ 2 ડિજિટ. આગળ વાંચો. A number between 10 and 100 is 5 times the sum of its digit. 54, 53, 45 અને 55. બે અંકની કોઈ સંખ્યા એના અંકોના સરવાળા કરતા કેટલા ગણી છે? 5 ગણી. ગુજરાતી શું થશે? 10 અને 100 વચ્ચેની કોઈ સંખ્યા એના અંકોના સરવાળા કરતા કેટલા ગણી છે? 5 ગણી. સમ ઓફ ઇટ્સ ડિજિટ. ડિજિટ એટલે શું? અંક. એના અંકોના સરવાળા કરતા 5 ગણો નંબર કયો છે? 5 4 9, 9 5 45, 8 8 5 40. તો કરેક્ટ આન્સર કયો હોય? 45. હવે બીજી કોઈ કન્ડિશન છે જે આપણે મેચ કરી શકીએ? ઇફ 9 be added to it. એડેડ ટુ 8 એટલે સંખ્યામાં કેટલા ઉમેરવામાં આવે? 9. તો 45 માં 9 ઉમેરવામાં આવે તો રિઝલ્ટિંગ નંબરના ડિજિટ કેવા છે?
રિવર્સ્ડ છે. મેચ થઈ ગયું. તો કોઈ કેલ્ક્યુલેશન કરવી પડશે નહીં. તમારે સમીકરણ બનાવવા હોય તો કેવી રીતે થાય જુઓ. સંખ્યા કઈ છે? XY. એને લખાય કેવી રીતે? આ સંખ્યા 5 ગણી છે અંકોના સરવાળા કરતા. x વત્તા y કરતા કેટલા ગણી છે? 5 ગણી. તો 10x વત્તા y 5y. 10 માંથી 5 ગયા, 5 માંથી 1 ગયા. x બરાબર 4y ડિવાઈડ બાય 5. બીજું શું કીધું? તો કે સંખ્યા કેટલા એડ કરવામાં આવે? 9. 10x પ્લસ y માં 9 ઉમેરવામાં આવે. તો આવું થાય છે. 10 માંથી 1 ગયા, y માંથી 10 ગયા. આ 9 જમણી સાઈડ જાય તો -9. 9 કોમન નીકળે. બંને સાઈડથી કેન્સલ થઈ જશે. x ની વેલ્યુ કેટલી? 4y. તો 4y 5y -5. તો y ની વેલ્યુ 5. અહીંયા 5 મૂકીએ તો x ની વેલ્યુ 4. આપણે xy સંખ્યા ધારી હતી 45 મળી ગયા. ગણતરી કરવાનો એક્ઝામમાં કોઈ રિક્વાયરમેન્ટ નથી, પણ ઇક્વેશન બનાવવા હોય તો કેવી રીતે બને એ ખ્યાલ આવ્યો? અમુક ક્વેશ્ચનમાં ઇક્વેશન કમ્પલસરી બનાવવા પડશે, અમુકમાં અધવચ્ચેથી સોલ્યુશન થશે અને અમુકમાં એમ નામ થશે. 3 ભાગ પડશે. બરાબર? જેમ કે આના જેવો સિમિલર ક્વેશ્ચન આપણે અત્યારે કેટલો ચોથો ગણ્યો, એને ટીક કરી દો. છઠ્ઠો જુઓ. A number consisting of 2 digits is 4 times the sum of its digit. કયા અંકના સરવાળો કરીને 4 ગણા કરીએ તો એ સંખ્યા આવે? 6 ને 3 9, 9 ચોક 36, 5 3 8, 8 ચોક 32, 6 3 9, 9 ચોક 36. આન્સર શું આવે? 36. સી આવે. બીજી કન્ડિશન મેચ કરો. ઇફ 27 be added to it. જો સંખ્યામાં 36માં કેટલા એડ કરવામાં આવે? 27. તો રિઝલ્ટિંગ નંબર રિવર્સ છે તો 63 થાય છે. 36માં 27 એડ કરો તો કેટલા થાય? 63. એના રીતે સેમ આવું ઇક્વેશન બને. ઓકે, ચાલો. તો આપણે 3 પ્રકાર જોયા. પાછા 2.5 પર આવો. ક્વેશ્ચન 4. હવે ક્વેશ્ચન 4 એવો છે જેમાં કમ્પલસરી તમારે જવાબનો ઉપયોગ કરવો પડશે. કઈ રીતે જુઓ. 2.5 ઉપર ક્વેશ્ચન 4. The sum of the digit of 2-digit number is 10. 2 અંકની સંખ્યા ના અંકોનો સરવાળો કેટલો આપ્યો છે? 10. If 18 be subtracted from it. જો આપેલી સંખ્યામાંથી
18 બાદ કરવામાં આવે તો digit in the resulting number will be equal. જે જવાબના અંકો છે xy માંથી 18 બાદ કરવામાં આવે તો જવાબના બંને અંક કેવા મળે છે? એક સમાન. તો 10z + z એટલે કેટલા થઈ જાય? 11z. 10x + y 18. હવે આપણે એવું સમજાવેલું કે જેટલા વેરિયેબલ હોય એટલા ઇક્વેશન હોવા જોઈએ કોઈ પણ ઇક્વેશન સોલ્વ કરવા માટે. એક જ વેરિયેબલ હોય તો એક ઇક્વેશનથી સોલ્વ થઈ જાય. બે વેરિયેબલ હોય તો બે ઇક્વેશનથી સોલ્વ થાય. અહીંયા વેરિયેબલ કેટલા છે? 3. અને આપણી પાસે વધુમાં વધુ ઇક્વેશન કેટલા? 2. એક આ, એક આ. આનાથી વધારે કંઈ બની શકે એટલે અહીંયા આપણે જવાબનો ઉપયોગ કરીને રિવર્સ કેલ્ક્યુલેશન કરવાનું. જેમ કે ઓપ્શન એ કેટલો છે? 37. તો 37 એટલે અંકોનો સરવાળો 10 છે. એમાંથી 18 બાદ કરો તો બંને અંક સમાન નથી. ચાલો ઓપ્શન 2 73. અંકોનો સરવાળો 10, એમાંથી 18 બાદ કરો, બંને અંક સમાન આવે તો કરેક્ટ આન્સર 73. ઓપ્શન સી જુઓ 75. અંકોનો સરવાળો 10 થાય નહીં તો કેન્સલ થઈ ગયું. અને ફોર્થ ઓપ્શન કયો છે? નન ઓફ. એ તો પૂરું. તો આપણે બે અંકોના મદદથી જે ક્વેશ્ચન બને એવા કેટલા જોયા ટોટલ? 4. બરાબર. હવે જુઓ ક્વેશ્ચન 5. રકમને સમજવી. 5મો પ્રશ્ન શું કીધું છે? 4th part of a number exceeds the 6th part by 4. The number is. Equation. 4th part of a number exceeds. કોઈ એક અંક છે, નંબર એટલે સંખ્યા, કોઈ એક સંખ્યા છે, જાણતા નથી એટલે આપણે એને શું કહેશું? x. એનો કેટલામો ભાગ? 4th પાર્ટ. કોઈ એક સંખ્યાનો ચોથો ભાગ. હવે આને સરખાવ્યો. એક્સીડ આ વધારે છે. કેટલો વધારે છે? એ સંખ્યાના છઠ્ઠા પાર્ટ કરતા 4 જેટલો વધારે છે. ફોર્થ પાર્ટ ઓફ અ નંબર એક્સીડ્સ એટલે વધારે છે એ સંખ્યાના છઠ્ઠા ભાગ કરતા 4 જેટલો પ્લસ છે. આ બની જાય પછી તો સોલ્વ કરતા આવડે, પછી તો સરળ છે. તો x ડિવાઇડ બાય 4 6x x કેટલા આવશે? 48. હવે આપણે ક્રોસ વેરીફાઈ કરી શકીએ. 48 નો ચોથો ભાગ એટલે 12 ચોક 48. 48 નો છઠ્ઠો ભાગ વેરીફાઈ થઈ ગયું. 48 નો ચોથો ભાગ એટલે 12, એના છઠ્ઠા ભાગ કરતા
4 જેટલો વધારે થવાનો. તો સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ શું હોય? જે લાઈન આપી છે એનું અર્થઘટન, ઇન્ટરપ્રિટેશન કરેક્ટ કરવું, ઇક્વેશન સાચું બનાવવું. એક્ઝામિનર વધારે કોમ્પ્લિકેટેડ કરવા માંગતા હોય તો ખોટું અર્થઘટન કરો એટલે ખોટું ઇક્વેશન બને, એનો જે ખોટો જવાબ આવે એ પણ એબીસીડી ઓપ્શનમાં મૂકી દેવામાં આવે. કોઈ પણ રકમનું તમે મિસઇન્ટરપ્રિટેશન એટલે યોગ્ય અર્થઘટન નથી કરતા અને મોસ્ટ પોસિબલ જે ભૂલ થવાની હોય એ પ્રમાણે ગોઠવણ કરીને જે જવાબ આવવાનો છે એ પણ અહીંયા ઓપ્શનમાં મૂકી દેવામાં આવી શકે. બરાબર? તો ખાસ એ ધ્યાન રાખવું કે આપણે ટ્રાય કરીએ. મેં કોઈ દિવસ જોયું નથી. માનો કે x/6 અહીંયા રાખીએ, આમ કરીએ તો શું જવાબ આવે છે? 16. 4x 16 × 6 તો નેગેટિવ આન્સર આવશે. નેગેટિવ નહીં આપ્યા હોય. ઓકે, તો પોસિબિલિટી છે કે એવું થઈ શકે. બરાબર? તો ક્વેશ્ચન 4 જે છે, સોરી 5 છે, ત્યાં બાજુમાં નાના અક્ષરે પહેલા આ એક ઇક્વેશન પ્રોપર લખી દો, બોક્સ બનાવીને. બુકમાં જ તે આની અંદર જ અહીંયા રાઈટ સાઈડ આ ભાગમાં ચાલો થઈ ગયું. પછી ક્વેશ્ચન 6, છઠ્ઠો પ્રશ્ન. 10 years ago the age of father was 4 times of his son. Ten years ago, the age of father was 4 times of his son. તો જ્યારે એજ રિલેટેડ ક્વેશ્ચન પૂછાય તો આપણે એક લાઈન ડ્રો કરીને 3 વર્ડ મૂકી દેશું, પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર. માનો કે એક્સ આપણે વર્તમાનની ઉંમર કોની ગણીએ? ફાધરની, અને વાયને સનની. તો 10 વર્ષ પહેલાની ઉંમર આટલી હશે. આનો સંબંધ શું આપ્યો? તો કે ફાધરની ઉંમર કેટલા ટાઈમ્સ? 4 ટાઈમ્સ એના સનની ઉંમર જેટલી હતી. એવો કોઈ રૂલ નથી કે કયા વેરિયેબલને કોનું નામ આપે. તમારે જેને જે વેરિયેબલ આપવું આપી શકે. તો x - 10 4y - 40 આવું લખાશે. એક સમીકરણ બન્યું. આગળ રકમ વાંચીએ. 10 year hence એટલે પાછો નવો વર્ડ આવ્યો, હેન્સ. તો 10 વર્ષ પછી x + 10 અને y + 10 એના વચ્ચે શું સંબંધ છે? તો કે 10 year hence the age of father will be
ટ્વાઇસ ઓફ હિઝ સન. ટ્વાઇસ એટલે 2 ગણા. ત્યાં મેન્શન કરી દો, ટ્વાઇસ એટલે 2 ગણા. 10 years અગો લખ્યું છે ત્યાં લખો 10 વર્ષ પહેલા, અને હેન્સ લખ્યું છે ત્યાં 10 વર્ષ કે 10 વર્ષ પછી. તો આ એક ક્વેશ્ચનમાં AGO પાસ્ટમાં જવાનું, હેન્સ ફ્યુચરમાં જવાનું, પછી કમ્પેરિઝનમાં એક્સ અને વાયની સરખામણી દરમિયાન બીજો કયો વર્ડ શીખ્યા? ટ્વાઇસ, 2 ગણા. થ્રાઇસ વર્ડ હોય તો 3 ગણા. બરાબર? તો ટ્વાઇસ અને થ્રાઇસ ખ્યાલ આવશે. ફાધરની ઉંમર 2 times સનની ઉંમર. એક્સ આપણે ફાધરને કન્સિડર કર્યા હતા, એના 2 ગણા સનની એજ કરી. તો એક્સ વત્તા 10 બે ઇક્વેશન બન્યા. હવે એ બંનેને સોલ્વ કરવા માટે કઈ રીત, લોપની રીત વાપરી શકાય? માઇનસ પ્લસ માઇનસ કેન્સલ થશે. 4y નેગેટિવમાંથી 2y પ્લસ થયા, માઇનસ 2y. 30માંથી 10 બીજા માઇનસ એડ થયા, તો y ની વેલ્યુ કેટલી? 20. 20 ગુણ્યા 2, x ની વેલ્યુ 50. તો એમની વર્તમાનની ઉંમર, પ્રેઝન્ટ એજ કેટલી મળે? 50 અને 20. જ્યાં 50 એ ફાધરની એજ અને 20 એ સનની. એને આપણે ક્વેશ્ચન ફેરવવો હોય તો પ્રેઝન્ટ ઉંમર મળ્યા પછી 5 વર્ષ પહેલાની ઉંમર કે 5 વર્ષ પછીની ઉંમરમાં ફેરફાર કરી શકીએ. બરાબર? તો જ્યારે પણ એજ રિલેટેડ ક્વેશ્ચન પૂછાય ત્યારે ખાસ પહેલું કામ શું કરવાનું? ટાઈમલાઈન ડ્રો કરવાની. એક્સ અને વાયને પ્રેઝન્ટ ઉંમર કન્સિડર કરવાની. પ્રેઝન્ટથી તમે પાસ્ટ અને ફ્યુચરમાં પ્લસ કે માઇનસ એજ કરી શકો. આના જેવા પણ ઘણા ક્વેશ્ચન છે, જેમ કે 2.13 ઉપર ક્વેશ્ચન 3 જુઓ. ક્વેશ્ચન 3 જોયું? શું આપે છે માહિતી? ધ એજ ઓફ અ person is twice the sum of ages of his 2 sons. તો પહેલા તો આપણું કામ શું હશે? પ્રેઝન્ટ, પાસ્ટ, ફ્યુચર. એક્સ ઉંમર ફાધરની, વાય ઉંમર હવે ધ્યાન રાખવું કે 2 સન આપે છે તો એક્સ વાય ઝેડ એમ 3 વેરિયેબલ નહીં ધારી લેવાના. જો તમે 3 વેરિયેબલ ધારો તો પાછા 3 ઇક્વેશન બનવા જોઈએ. 3 ઇક્વેશન ન બને તો 3 વેરિયેબલ સોલ્વ ન થાય. એટલે વાય જે સનની ઉંમર છે
એમાં કેટલા સન બિલોંગ કરે છે? 2. એક ફાધરની એજ ટ્વાઇસ એટલે કેટલા ગણી? 2. એના બંને સનના એજના સરવાળા કરતા. આટલું ક્લિયર? નેક્સ્ટ આગળ શું છે રકમમાં? 5 years ago his age was thrice the sum of their ages. 5 વર્ષ પહેલા x - 5. y માં એ ધ્યાન રાખવું પડે કે એમાં કેટલા સન છે? 2. તો વેરિયેબલ y ને કેટલી વખત માઇનસ કરવો પડે? 2 વાર. ફાધરની ઉંમર થ્રાઇસ એટલે કેટલા ગણા? સનની ઉંમર. થશે આવું? 2 ઇક્વેશન મળ્યા. x બરાબર શું મૂકીએ ગઈ? 2y. તો 2y - 5 30 આ બાજુ આવે તો y ની વેલ્યુ કેટલી મળી? 25. x ની કેટલી મળશે? 50. હવે કોઈ એમ પૂછે કે 5 વર્ષ પછી ફાધર અને સનની ઉંમર કેટલી થશે? તો ફાધરની ઉંમર 5 વર્ષ પછી 55 થાય. બંને સનનો સરવાળો કેટલો થાય? પ્રેઝન્ટમાં 25 છે, 5 વર્ષ પછી 30, 35. કારણ કે એમાં કેટલા પર્સન છે? 2. કેટલા થશે? 35. જેવી રીતે અહીંયા ઘટ્યા કેટલા? 10. ફાધરમાં -5 થવાના, આમાં 2 વ્યક્તિ ઇન્વોલ્વ છે એટલે આમાં કેટલા થશે? -10. ઓકે, ચાલો તો કેટલા આન્સર આવશે? આપણે 50 વર્ષ ફાધરની એજ શોધવાની કીધી છે. એના પછી જુઓ ઉંમરવાળો જ ક્વેશ્ચન છે 8મો 2.14 પર. y is older than x by 7 years. ચાલો તો અહીંયા ઉંમરના સંદર્ભમાં જ્યારે વાત થતી હોય ત્યારે ઓલ્ડર એટલે જૂનું એવું નહીં થાય. વ્યક્તિ એજમાં મોટા હોય તો એના માટે વર્ડ કયો છે? ઓલ્ડર. અને એજ ઓલ્ડર ને પાછું એનાથી નાની એજ ના હોય એના માટે ન્યુઅર વર્ડ નથી. ઓલ્ડ તો ન્યૂ એવું વિરોધી નહીં થઈ જાય. યંગર વર્ડ છે. શું છે? યંગર. ઓકે, એનું પ્રોડક્ટની સેન્સમાં જૂની વસ્તુ નવી વસ્તુ ઓલ્ડ અને ન્યૂ એવું નહીં કરી દેવું. જ્યારે વ્યક્તિના સંદર્ભમાં વાત થતી હોય ત્યારે ઓલ્ડર અને યંગર. તો y is older than x by 7 years. તો ફરીવાર પાછું ટાઈમ લાઈન. પ્રેઝન્ટ, પાસ્ટ, ફ્યુચર. y x. પ્રેઝન્ટમાં શું સંબંધ છે? x કરતા કેટલા બધા મોટા? 7 વર્ષ. 15 years back, 15 વર્ષ પહેલા y - 15 x - 15. ત્યારના શું રિલેશન છે? તો કે x ની એજ 3/4 ઓફ
વાય ની એજ, એક્સ ની ઉંમર 3/4 ઓફ 15 વર્ષ પહેલા, એક્સ ની ઉંમર 3/4 વાય ની ઉંમર. તો સિમ્પ્લિફાય કરી શકાય આનાથી. આપણી પાસે બે ઇક્વેશન આવી ગયા. फोर एक्स 60 3y 45. હવે y કેટલા છે? x પ્લસ પિસ્તાલીસ આ સાઈડ આવે તો કેટલા વધે? 15. फोर एक्स 15 21 21 ને 15 કોની વેલ્યુ? x ની. 36 ને 7 એ કોની વેલ્યુ? y ની વેલ્યુ. તો x y ની એજ ખ્યાલ આવી ગઈ. 36 અને 43. તો એજ રિલેટેડ ક્વેશ્ચન કેટલા જોયા આપણે? બે ક્વેશ્ચન જોયા આપણે એક્સરસાઇઝ ઈ માં, અને એક જોયું આપણે ક્વેશ્ચન 6 માં. ચાલો પછી જુઓ ક્વેશ્ચન 9, એક્સરસાઇઝ બી માં 9મો પ્રશ્ન. Three person Mr. Roy, Mr. Paul and Mr. Singh 2.5 ઉપર 9મો ક્વેશ્ચન. 2.5 પર 9મો. Mr. Roy, Mr. Paul and Mr. Singh together have 51 rupees. Roy કેટલા રૂપિયા છે? 51. Mr. Paul has 4 less than Mr. Roy. Roy કરતા કેટલા ઓછા? 4. Mr. Singh has got 5 less than Mr. Roy. તો ઇન્ડિવિજ્યુઅલ ત્રણેય પાસે આપણે કેટલા રૂપિયા હશે એ શોધવાનું છે. તો એબીસીમાં આપણે સરવાળો કરીને 51 થાય એવું ગોઠવવું હોય તો બધામાં થશે. ત્રણેય ઓપ્શનમાં સરવાળો કેટલો થાય? 51. તો પોલ અને સિંગ, રોય પી માં વેલ્યુ કેટલી આવશે અને સિંગ માં કેટલી આવશે? r - 5. 51 5 ને 4 9 60. તો 3r ની વેલ્યુ કેટલી? 20. તો પોલ ની વેલ્યુ 16, સિંગ ની વેલ્યુ 15. ક્લિયર આટલું?
તો કેટલામો ક્વેશ્ચન કમ્પ્લીટ થયો? 9મો. ક્વેશ્ચન 11. One student is asked to divide a half of a number by 6. Half of a number. Half એટલે અડધું. એક સ્ટુડન્ટને કોઈ નંબરના અડધા એને 6 થી ડિવાઈડ કરવાના કીધા. એન્ડ અધર હાફ બાય 4. કોઈ નંબરના બે ભાગ કરીએ એક સમાન, તો પ્રથમ હાફ અને બીજો હાફ. તો પહેલા હાફને 6 થી ડિવાઈડ કરવાના કીધા, બીજા હાફને 4 થી ડિવાઈડ કરવાના કીધા. ફર્સ્ટ હાફ ડિવાઈડ બાય 6, second half divide by, and then add two quantities. એવું લખ્યું છે. Instead of doing so, આવું કરવાના બદલે, the student divide the given number by 5. સ્ટુડન્ટે આપેલા નંબરને કોનાથી ડિવાઈડ કરી દીધા? 5. મૂળભૂત આ કામ કરવાનું હતું. હાફ ઓફ અ નંબર બાય 6, અધર હાફ બાય 4, એન્ડ ધેન એડ ટુ ક્વોન્ટિટીઝ. ઇન્સ્ટેડ ઓફ ડુઈંગ સો, એવું કરવાના બદલે, ધ સ્ટુડન્ટ ડિવાઈડ ધ ગિવન નંબર બાય 5. હવે આગળ, ઇફ ધ આન્સર ઇઝ 4 short of the correct answer, then the number was. તો એ કયો નંબર હશે? 4 short એટલે 4 ઓછા. તો મારે -4 અને ઇક્વલ ટુ ક્યાં મૂકવા? અહીંયા ઇક્વલ ટુ મૂકો. અહીંયા -4 કરો. If the answer is 4 short of the correct answer, આ સાચું છે? નથી સાચું. ચલો અહીંયા -4 કરો. ઇક્વલ ટુ ક્યાં લખવાનું? અહીંયા. હવે બરાબર છે. ચાલો, આખા ક્વેશ્ચનમાં પ્રોપર ઇક્વેશન બને તો વેરિયેબલ તો કેટલા છે? એક વેરિયેબલ વાળું ઇક્વેશન સોલ્વ કરવું બહુ મોટી વાત નથી. સાચું ઇક્વેશન બનાવવું અગત્યનું છે. ફરી વખત જુઓ. આ આપણને એકચ્યુઅલ કામ સોંપાયું હતું. One student is asked to divide half of a number by 6 and other half by 4, and then add two quantities. Instead of doing so, student ने जे के वो तो कराई नहीं. Instead of doing so, the student divide given number by 5. If the answer is 4 short of the કરેક્ટ આન્સર, આ કરેક્ટ આન્સર હતો. આ જે ગ્રીન કર્લી બ્રેકેટમાં લખ્યું છે એવું કરવાનું હતું. એના બદલે એણે શું કર્યું? x ડિવાઈડ બાય 5 કર્યા.
તો જે આન્સર આવ્યો એ સાચા જવાબ કરતા કેટલો ઓછો છે? 4 જેટલો ઓછો. એટલે ધ આન્સર ઇઝ 4 શોર્ટ ઓફ ધ કરેક્ટ આન્સર. તો ગિવન ઇક્વેશન કેવું બનશે? આખું જે આ ઇક્વેશન છે એમાંથી આપણે કેટલા માઇનસ કરવાના? સાચા આન્સરમાંથી 4 જેટલા માઇનસ કરીએ તો x/5 નો ખોટો આન્સર મળે આપણને. ઓકે, હવે આને સોલ્વ કરશું આપણે તો આપણને ખ્યાલ આવશે કે આન્સર શું આવે છે. અંશનો છેદ ક્યાં આવી જાય? x ના છેદમાં 12, x ના છેદમાં 8 ઓછા 4. તો 12 અને 8 નો લસાઅ શું થાય? 12 અને 8 નો લસાઅ શું થાય? 24. બરાબર. તો 2x 3x 24 ગુણ્યા 4 3 ને 2 25 96 into 5 480. તો x ની વેલ્યુ કેટલી? 480. હવે આપણે ક્રોસ વેરીફાઈ કરી શકીએ કે આપણે જે આન્સર લાવ્યા છીએ એ સાચો છે કે કેમ. 480 ના અડધા કેટલા? 240. એટલે આ ફર્સ્ટ હાફ થયા, એને 6 થી ડિવાઈડ કરો. સેકન્ડ હાફ થયા, એને 4 થી ડિવાઈડ કરો. તો આ મળે 40, આ મળે 60. આ આન્સર લાવવાનો હતો, એના બદલે આપણે 480 ને કેટલાથી ડિવાઈડ કરી દીધા? 5 થી. 96. Correct answer is 4 short of the wrong answer. મેચ થઈ ગયું. તો આપણે જે ઇક્વેશન બનાવ્યું એ સાચું.